છે એમના ખાસ પ્રણેતા અને નીતાબેન છે, લક્ષ્મી નીતા ઉદ્યોગ નીતાબેનનો ખૂબ જ યોગદાન, ખૂબ જ ફાળો અને એની અવિરત કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા અને કંઈક ને કંઈક નવી પ્રોડક્ટને ડેવલપ કરવાની ઈચ્છા સાથે જ્યારે આજે માવડી પ્રોડક્ટ ડેવલપ થઈ છે, ઘઉંના ખીચિયા પાપડનું કોઈ બી આ સેમ્પલ બન્યું કે કોઈ બી આ પ્રોડક્ટ બની એમાં પોતે હેન્ડીકેપ છે, પોતાનો એક હાથ હેન્ડીકેપ હોવા છતાં પણ આજે એમની એવી જબરજસ્ત સિદ્ધિથી લઈને પ્રાપ્ત કરી છે એવો માવડી ખીચિયા પાપડના જો પ્રણેતા હોય, જો કોઈ શ્રેય હોય તો આ નીતાબેનને છે. નીતાબેન, તમે આ માવડી પાપડ વિશે કંઈક કહેવા માંગશો? તમે ખાઓ અને તમે પોતે જ કહો કે કેવા છે મારા પાપડ. ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ શ્રેય આપ્યો છે અને ખૂબ જ એક પ્રોડક્ટ પાછળ એમને જી જાન લગાવી દીધી છે. માવડી ઘઉંના ખીચિયા પાપડ ગુજરાતની નંબર 1 પ્રોડક્ટ. ગુજરાતની નંબર 1 પ્રોડક્ટ એટલે માવડી ઘઉંના ખીચિયા પાપડ. અને માવડી પાપડ એટલે બેસ્ટ પાપડ, કે ઘઉંના ખીચિયા પાપડ બનાવતી હોય એવી માવડી ઘઉંના ખીચિયા પાપડની બેસ્ટ પ્રોડક્ટ. આપણી કઈ કઈ પ્રોડક્ટ આવે છે મેમ? ઘઉંમાં 3 વેરાયટી આવે છે, રેગ્યુલર આવે છે, એક જીરા રેગ્યુલર જીરા આવશે ને એક હવે આવશે આપણી મરી મસાલા. ઘઉંમાં 3 વેરાયટીઓ છે ને એક બીજી બાજરીમાં પણ છે, આપણી પાસે બાજરી જીરા છે, એમાં મરીનો સરસ ફ્રેશ હોય છે તે જેથી કરીને બધાને ખાવામાં પણ સારા લાગે છે. જેવી આપણે ઘરનો જેવો સ્વાદ હોય છે તે પ્રમાણે જ આમાં પણ સ્વાદ આવે છે. માવડીની બેસ્ટ પ્રોડક્ટ છે અને તમને ઘઉંના ખીચિયા પાપડની અંદર સુપર ક્વોલિટી છે, સમજાવો મેમ. ઘઉંના ખીચિયા પાપડ ક્યાંય આવી રીતે સીધા મળતા નથી, એટલા સોફ્ટ અને એક સાઈડ એટલા ગ્લોસી આવે છે. ઘઉંના ખીચિયા પાપડમાં બાજરીના પણ આવે છે, બાજરીના ઓલ ઓવર પાપડ ગુજરાતમાં ક્યાંય મળતા નથી. આનો ટેસ્ટ પણ અને બધી રીતે સોફ્ટ પણ એટલા છે અને ટેસ્ટમાં પણ એટલા સારા છે. ખાવામાં પણ ક્રન્ચી લાગે છે એટલે આપણે જ્યારે બી ખાઈ શકીએ છીએ ને ત્યારે મોંમાં લાગતું નથી તમે પાપડ એવી ખાધા છે. આપણે કાચામાં પણ ખાવાની મજા આવે છે અને સોટેડમાં પણ ખાવાની મજા આવે છે. માવડી પાપડ એટલે બેસ્ટ પાપડ.